અમદાવાદ મેટ્રોના બીજા તબક્કા માટે મંજૂરી મળી ગઈ છે। એરપોર્ટ સુધી 6 કિલોમીટરનો નવો કોરિડોર બનાવવામાં આવશે। કેન્દ્રીય મંત્રીમંડળે અમદાવાદ મેટ્રોના બીજા તબક્કાને મંજૂરી આપી છે। કોટેશ્વર રોડથી એરપોર્ટ સુધી 6 કિલોમીટરનો કોરિડોર બનશે। કુલ 2169 કરોડના ખર્ચે 4 વર્ષમાં કોરિડોર બનાવવામાં આવશે। 4 એલિવેટેડ સ્ટેશન અને 1 ભૂગર્ભ સ્ટેશન હશે। નવા 6 કિલોમીટર સાથે કુલ 78 કિલોમીટરનું મેટ્રો રેલ નેટવર્ક બનશે। અમદાવાદ ગાંધીનગર ગિફ્ટ સિટીથી એરપોર્ટ કનેક્ટિવિટી મળશે। મેટ્રો લાઇનને રેલવે સ્ટેશન, બુલેટ ટ્રેન, બસ ટર્મિનલ સાથે જોડવામાં આવશે। નવા કોરિડોરથી 2500 લોકો માટે રોજગારીનું સર્જનની અપેક્ષા છે। 4 એલિવેટેડ સ્ટેશન સાથે ખાસ કનેક્ટિવિટી, નવા 6 કિલોમીટરની સાથે કુલ 78 કિલોમીટરનું મેટ્રો રેલ નેટવર્ક બનશે। 2500થી વધુ લોકોને રોજગારીનું સર્જન આ પ્રોજેક્ટથી થશે। અમદાવાદ ગાંધીનગર ગિફ્ટ સિટીથી એરપોર્ટ સુધી કનેક્ટિવિટી વધારવામાં આવશે। મેટ્રો લાઇનને રેલવે સ્ટેશન, બુલેટ ટ્રેન, બસ ટર્મિનલ સાથે જોડવામાં આવશે। નવા કોરિડોરથી 2500 લોકો માટે રોજગારીના સર્જનની અપેક્ષા છે।